તમે ક્યારેય ખાધું પણ નહીં હોય કે ક્યારેય બનાવ્યું પણ નહીં હોય એવું નાના નાના આવા બેબી કેપ્સિકમનું આજે શાક બનાવીશું, જે ટેસ્ટમાં એટલું સરસ બને છે. પહેલાં તો આપણે કેપ્સિકમને ધોઈ લેવાના છે, પછી લીલા ધાણાને ધોઈ લેશું, પછી એક મકાઈ લીધી છે અને તેને જો આપણે શેકી લેવાની છે. મેં અમેરિકન મકાઈ જ લીધી છે, થોડીક જ શેકશું. પછી છે ને બેબી કેપ્સિકમના ડીટિયાના અને બીજના ભાગને દૂર કરી લેવાનો છે. આપણે કોર્ન કેપ્સિકમનું શાક તો ઘણી વાર બનાવીએ છીએ, પરંતુ આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય. ઠંડી થઈ જાય મકાઈ એટલે અડધા ભાગને આપણે દાણા કાઢી લેશું. પછી આ દાણાનો એમ જ ઉપયોગ ન કરતા તેને આ રીતે જુઓ નાના નાના કટ કરી લેશું. તમે ચોપરમાં પણ આ પ્રોસેસ કરી શકો છો. હવે લીલા ધાણા હતા તેને પણ ઝીણા ઝીણા મેં સમારી લીધા છે. પછી એક મસાલો કરીએ તો 2 ટેબલસ્પૂન પ્રમાણે શેકેલી શીંગ છે, ગાંઠિયા છે 2 ટેબલસ્પૂન પ્રમાણે, 1 ટેબલસ્પૂન પ્રમાણે ગોળનો ભૂકો, 1 ચમચી પ્રમાણે તીખું લાલ મરચું, હળદર પાવડર છે, ધાણા જીરું છે, ગરમ મસાલો સાથે હિંગ ઉમેરી દઈએ. ત્યાર પછી એક આદુનો ટુકડો ઉમેરી દઈએ અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ જો મેં કેપ્શનમાં આપેલા જ છે. ત્યાર પછી અધકચરું ખાંડી લેશું. પછી એક બાઉલમાં ઉમેરી લીલા ધાણા સાથે ઉમેરી દઈએ. જે મકાઈ હતી કટ કરેલી તેને ઉમેરી દઈએ. પનીરનો એક નાનો ટુકડો છે તેને પણ છીણીને ઉમેરી દેશું અને અડધા લીંબુનો રસ ઉમેરી દેશું. બહુ જ ટેસ્ટી સ્ટફિંગ બને છે. એનાથી જ મરચાંનો સ્વાદ એટલો મસ્ત આવે છે ફ્રેન્ડ્સ. ચોક્કસથી ટ્રાય કરજો અને કોઈ પણ તમે ભરેલા શાક બનાવો ને તેની અંદર આ મસાલો તમે યુઝ કરી શકો છો. આમ શાકને એક અવ્વલ ટેસ્ટ આપે છે. 1.5 નાની ચમચી પ્રમાણે મીઠું ઉમેરી મસાલો મેં મિક્સ કરી લીધો છે અને કેપ્સિકમ છે તેમાં મેં ભરી લીધો છે. અને આ નાના નાના કેપ્સિકમ જ જ્યારે હું માર્કેટમાં શાક લેવા ગઈ ને ત્યારે મને એમ થયું કે આનું શાક બનાવીએ તો બહુ જ મસ્ત લાગે. બધા જ ભરી લીધા છે. પછી જુઓ તેલ આપણે ગરમ કરીને તેમાં હિંગ ઉમેરી દઈશું અને આ કેપ્સિકમ છે તેને અંદર ઉમેરી દઈશું. જો મોટા કેપ્સિકમ હોય ને તો એને ઢાંકવાની જરૂર પડે છે. આ નાના નાના અને એટલા સોફ્ટ છે કે અહીં જુઓ હલાવતા હલાવતા જ આ શાક ચડી ગયું છે. તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણે ધીમા ગેસ પર જ આ શાકને 4 થી 5 મિનિટ થઈને ત્યાં જ આ શાક છે ને ચડી ગયું. અને આ શાકને છે ને મેં રોટલી ફૂલકા હોય ને તેની સાથે સર્વ કર્યું છે. ટેસ્ટમાં એટલું મસ્ત લાગે. ગરમ ગરમ દળિયા જેવી રોટલી હોય ફૂલેલી અને આવું કેપ્સિકમનું સરસ મજાનું શાક મળી જાય મસાલાથી ભરેલું તો બીજું જોઈ જ શું. તો ઘીથી લચપચતી રોટલી સાથે કેપ્સિકમનું ભરેલું શાક કે જે તમે ક્યારેય નહીં બનાવ્યું હોય ફ્રેન્ડ્સ, ખરેખર ટ્રાય કરવા જેવી રેસીપી છે. અને કોઈ પણ શાકમાં મસાલો ભરશો ને શાકનો સ્વાદ એટલો મસ્ત આવવાનો છે. તો પ્રિફર કરું છું કે એકવાર ટ્રાય કરજો, રેસીપીને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો જેથી તેને પણ ઉપયોગી થાય. અને એટલું તો સોફ્ટ બને છે જુઓ, એકદમ ગળી જાય. સરસ મજાની કોમેન્ટ પણ આપી દેજો. આવજો.